હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ વિડીયો અને નોટિફિકેશન તમારા સુધી તરત જ પહોંચી જાય. આજે આપણે 11 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં આંકડાશાસ્ત્રના વિભાગ A, B, C, D, E સુધીનું સોલ્યુશન અપાઈ ગયું છે. Fનું સોલ્યુશન, Fમાં પણ 2 પ્રકરણના સોલ્યુશન આગલા વિડીયોમાં અપાઈ ગયા હતા. આજે Fનો છેલ્લું પ્રકરણ 5નું સોલ્યુશન આ વિડીયોમાં કરવાનું છે. આ સાથે આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થશે. મને આશા છે કે તમે આ સોલ્યુશન લખી લેશો અને સંપૂર્ણ આંકડાશાસ્ત્રની તૈયારી પૂરી થઈ જશે. તો જવાબની વાત કરીએ. દાખલો પહેલો, કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો. તો આવી રીતે 6 ખાના કોષ્ટક કરી નાખવાનું. ગુણ વિદ્યાર્થીઓ F, મધ્ય કિંમત X, D X - A છેદમાં C, FD અને FD સ્ક્વેર. મધ્ય કિંમત લેવા માટે 20 + 29 કરવાના, જેથી 49 આવશે. તેમને ભાગ્યા 2 કરો તો 24.5 આવશે. પછી 10 વધારતા જવાના, 24, 34, 44, 54, 64, 74.5. હવે એ તરીકે 44.5ને ધારી લઈએ તો તેમની સામે 0 લઈ લેવાનો. ઉપર -1 -2 છે, નીચે 1 2 3. હવે FD, F આવૃત્તિ અને D બંનેનો ગુણાકાર કરવાથી FD આવશે. તેમનો સરવાળો કરવાથી સિગ્મા FD આવશે 89 - 19 70 આવશે. પછી FD સ્ક્વેર, FDનો ગુણાકાર D સાથે ફરીથી લેવાનો, તો FD સ્ક્વેર અને તેનો સરવાળો કરીએ તો સિગ્મા FD સ્ક્વેર 190 આવશે. મધ્યક x બાર બરાબર A + સિગ્મા FD છેદમાં n ગુણ્યા C. સૂત્રમાં બધી કિંમત મૂકીએ તો મધ્યક આવશે x બાર બરાબર 51.5. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં રૂટમાં સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા FD છેદમાં n ને કૌંસનો વર્ગ ગુણ્યા C. કિંમતો મૂકીએ તો Sની કિંમત આવશે 11.87 અથવા 11.9. હવે બહુલક, તો આ રીતે Sની કિંમત ગોતી લેવાની, પાકીબુકમાં લખી લેજો. હવે બહુલક MO. હવે સૌથી મોટી આવૃત્તિ 35 છે, તેની સામેનો વર્ગ 50 થી 49 છે, તેથી નિવારક વર્ગ થાય 49.5 થી 59.5. તેના આધારે લઈએ તો L બરાબર આવશે 49.5. સૌથી મોટી આવૃત્તિ FM બરાબર 35, F1 તેમની પહેલાંની આવૃત્તિ 27, F2 તેના પછીની આવૃત્તિ 18 અને C 10. સૂત્ર MO = L + FM - F1 / 2FM - F1 - F2 × C. આ બધી કિંમતો મૂકી દઈએ તો બહુલકની કિંમત આવશે 52.7. હવે વિષમતાંક જે બરાબર x બાર - MO છેદમાં S. કિંમતો બધી મૂકીએ અને ગણતરી કરીએ તો વિષમતાંક જેની કિંમત આવશે -0.10. તેથી ઋણ વિષમ છે. હવે દાખલા નંબર 2, કાર્લ પિયર્સનનો વિષમતાંક શોધો. આવી રીતે કોષ્ટક કરવાનું. 6 ખાના, વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, D, FD અને FD સ્ક્વેર. મધ્યક x બાર બરાબર A + સિગ્મા FD છેદમાં n ગુણ્યા C. બધી કિંમતો મૂકીએ તો x બારની કિંમત આવશે 23. પ્રમાણિત વિચલન S. સૂત્ર વર્ગમૂળ સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા FD છેદમાં n સ્ક્વેર ગુણ્યા C. કિંમતો મૂકીએ તો
એસ બરાબર આવશે 11.66. બહુલક MO સૌથી મોટી આવૃત્તિ 8 છે. તેના આધારે L 10, FM 8, F1 2, F2 4, C 10. સૂત્રમાં બધી કિંમતો મૂકીએ તો બહુલક MO બરાબર 16 આવશે. વિષમતાંક જે બરાબર x બાર માઇનસ MO છેદમાં S, તો જે બરાબર કિંમત આવશે 0.6. દાખલો ત્રીજો. હવે 60 દિવસનું તાપમાન આપેલું છે અને વિષમતા અને વિષમતાંક શોધવાનો છે. તો 6 ખાનાનું કોષ્ટક, તાપમાન, દિવસોની સંખ્યા, મધ્ય કિંમત fx સ્ક્વેર, સંચય આવૃત્તિ. મધ્યક x બારની કિંમત 9.5 આવશે. હવે 60 છે, 60ના અડધા 30. 30મું અવલોકન, તો 30મું અવલોકન સંચય આવૃત્તિમાં જોઈએ તો 4 પછી 18, 18 પછી 38 આવે છે. એ 38 30 કરતાં મોટા છે, તો 30મું અવલોકન 38ની લાઇનમાં આવશે, એટલે કે 5 થી 11ની અંદર આવશે. તો તેના આધારે લઈએ તો L બરાબર 5, n/2માં 30, CFમાં 18, Fમાં 20, Cમાં 6. સૂત્ર તેમાં બધી કિંમતો લઈએ તો આ રીતે મધ્યસ્થની ગણતરી છે. m વર્ગ, n/2માં અવલોકનનો વર્ગ, 60ના અડધા 30, 30માં અવલોકનનો વર્ગ, એટલે કે m વર્ગ બરાબર 5 અંશથી 11 અંશ. અને તેના આધારે આ બધી કિંમત લખવાની. m બરાબર Lની કિંમત 5 આવશે. કિંમતો મૂકીએ તો મધ્યસ્થ m બરાબર 8.6 આવશે. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fx વર્ગ છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા fx છેદમાં n નો વર્ગ. આ બધી કિંમતો મૂકીએ તો S બરાબર આવશે 7.27. કાર્લ પેયર્સની રીતે વિષમતા SK બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m અને વિષમતાંક J બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં S. અને વિષમતાનો પ્રકાર, તો વિષમતાંક આવશે 2.7, વિષમતાંક આવશે 0.37, ધન વિષમ. દાખલો ચોથો. જો તેમાં આવી રીતે કોષ્ટક કરી નાખવાનું. હવે સૌથી મોટી આવૃત્તિ 56 2 વખત આવે છે, તો બહુલકની રીતે નહીં આવે, મધ્યસ્થની રીતે આ રીતે કોષ્ટક લઈ લેવાનું. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. તો કોષ્ટકમાંથી કિંમતો બધી મૂકીએ. જો આ રીતે કોષ્ટક છે, લખવાનું બાકી હોય તો વિડીયો પોઝ કરીને લખી નાખવાનું. હવે તેમાંથી કિંમત લઈએ તો n 270 આવે છે, સિગ્મા fdમાં 3 આવે છે, સિગ્મા fd સ્ક્વેરની ટોટલ 823 આવે છે. તો x બાર મધ્યક આવશે 14.01 ઇંચ અને મધ્યસ્થ m બરાબર n+1/2માં અવલોકનની કિંમત m બરાબર 270 વત્તા 1/2, તો 135.5માં અવલોકનની કિંમત, તો આ કિંમત આવશે 14 ઇંચ. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા fd છેદમાં n નો સ્ક્વેર ગુણ્યા c. કિંમતો મૂકીએ કોષ્ટકમાંથી તો S બરાબર આવશે 0.87 ઇંચ. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક J, તો જેની કિંમત આવશે 0.03 અને તે આવૃત્તિ વિતરણ નજીવું ધન વિષમ થશે. દાખલા નંબર 5. કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક શોધો. આ કોષ્ટક, તેમાં આવૃત્તિનો ટોટલ n બરાબર 80, સિગ્મા fd તેમાં આવશે 262, સિગ્મા fd સ્ક્વેર 4406,
મધ્યક એક્સ બાર, તો કિંમત મૂકવાથી એક્સ બાર આવશે 9.28, પ્રમાણિત વિચલન એસ વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એનનો કૌંસનો વર્ગ. કિંમતો મૂકીએ તો એસ બરાબર આવશે 6.66, મધ્યસ્થ એમ n/2માં અવલોકનની કિંમત, તો તેમાં મધ્યસ્થ વર્ગ આવશે 4 થી 8, તેના આધારે L 4, F 10, CF 30, Cમાં 4. કિંમતો મૂકીએ તો m બરાબર આવશે 4 + 4 બરાબર 8. વિષમતા SK સૂત્ર 3 x બાર માઇનસ m, કિંમતો મૂકીએ તો SK આવશે 3.84. વિષમતાંક જે બરાબર કિંમતો લઈએ તો 3.84 ઉપર આવશે અને એસની કિંમત 6.66. બંનેનો ભાગાકાર કરીએ તો જે બરાબર આવશે 0.58. તો આ સાથે આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. બાકી બુકમાં લખી લેજો, પૂરેપૂરી તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.